टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એફએમસીજી તો છે જ, કન્ઝમ્પશન સારું ચાલ્યું આજે, પણ ઓઇલ એન્ડ ગેસ અને એમાં પણ રિલાયન્સ રવિ સર બહુ સરસ ધ્યાન ખેંચી રહ્યું છે વારંવાર. આજના દિવસે પણ તમે જુઓ એક સમય 1.5% આસપાસની તેજી હતી. આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ રિલાયન્સની, પહેલાં પણ ફરી એકવાર ફોલોઅપ લાવવું પડે, બિકોઝ ક્રૂડ જે રીતે ઓપેક ઉત્પાદન સતત વધારી રહ્યું છે, આ તે બધી પરિસ્થિતિઓ આપણે જાણીએ છીએ, એટલે આમના રિફાઇનિંગ માર્જિન્સનો જે બિઝનેસ છે એને તો બહુ કંઈ અસર નહીં પડે, તે વાત સ્પષ્ટ છે. બીજી તરફ જુઓ ખાસ અન્ય બિઝનેસીસ પણ છે કે જે હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે. આરપુ વગેરેની વાત ગઈકાલે સમાચારો હતા, પણ જીઓનું નેટવર્ક ડાઉન થયું હતું, આ તે બધી ખબરો પણ હતી, પણ આજે રિલાયન્સના સ્ટોકમાં તો તેજી છે, તો એ પણ આપણે એક વખત ડિસ્કસ કરી લઈએ રવિ સર. ત્યારથી આપણે આગળ ચર્ચા કરી ત્યારે મેં કીધું હવે બેન્કિંગની તેજી પૂરી થઈ અને હવે આની નવી તેજીનો દોર છે રિલાયન્સ નક્કી કરશે અને રિલાયન્સ આ તેજીને લીડ કરશે. ડેફિનેટલી એ વખતે ભાવ ઘણા નીચે હતા. આપણે બહુ ટાઈમ પહેલા ચર્ચા થઈ હતી જ્યારે એ 1300 આસપાસ હતો અને પછી સારી એવી તેજી છે. સતત તમે જો તો એપ્રિલ, મે, જૂન બધા જ મહિનામાં અહીંયા એક આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે. અધરવાઇઝ જે એપ્રિલથી જે તેજી જોવા મળી એ થોડી શાર્પ હતી, સારી હતી અને પર્ટિક્યુલર રિઝલ્ટ એના ઘણા સ્ટ્રોંગ હતા અને આપણે લાસ્ટ ક્વાર્ટરના રિઝલ્ટના બીજે દિવસે પણ આની ચર્ચા કરી હતી કે હવે અહીંયા 1640 નો આપણે વર્ષનો ટાર્ગેટ આપ્યો હતો અને ઓલ ઓવર 2000 નો ટાર્ગેટ આપણે આમાં આપ્યો હતો. એનું રીઝન એ હતું કે પર્ટિક્યુલર એ થોડું પ્લેસમેન્ટ એનું વીક હતું જ્યારે એનું અર્નિંગ આવ્યું અને પછી એક સારી એવી ત્યાં રિટર્ન જોવા મળી. હવે એજીએમ નજીક આવી રહી છે રિલાયન્સની અને જ્યારે એજીએમ નજીક આવે ત્યારે લોકોને ઓપ્ટિમિઝમ હોય છે કે ડીમર્જરનું કોઈ અનાઉન્સમેન્ટ થશે. મારા હિસાબે હજી એક ક્વાર્ટર પૂરતું કદાચ તમને અનાઉન્સમેન્ટ ના આવે. રિટેલને રેડી કરી રહ્યા છે કારણ કે પહેલા એમને રિટેલ્સ જે રિલાયન્સ રિટેલના જે માર્કેટમાં શેર હતા એમના કમ્પલસરી 1300 રૂપિયાના ભાવ બાયબેક કરી લીધું અને આ ભાવ બહુ ઉપર ચાલતો હતો, એનાથી 1/3 પ્રાઇસ એમને કમ્પલસરી બાયબેક અનાઉન્સ કર્યું અને પછી મીન્સ કે અત્યારે જે રીતે ઇન્ટરનલ જે રિસ્ટ્રક્ચરિંગના ન્યૂઝ હતા ગત સપ્તાહમાં, તો આઈ થિંક એ ક્લિયર ઇન્ડિકેશન છે કે હવે રિટેલને કદાચ એ લોકો ડીમર્જ કરવા તૈયાર છે કારણ કે જીઓમાં હજી પણ એમને વેલ્યુ દેખાઈ રહી છે અને વેલ્યુ પૂરી લઈને જ રિલાયન્સમાંથી એને ડીમર્જ કરાવશે કારણ કે હવે તો આરપુ વધી રહી છે. હવે જે 4G 5G નું ઇન્વેસ્ટમેન્ટ છે એનો ફાયદો થઈ રહ્યો છે અને આગળ જતા આજે 3500 શેર વાળો પ્રોફિટ છે એ આગળ જતા મને એવું દેખાઈ રહ્યું છે કે જીઓનો પ્રોફિટ અહીંથી સાઇઝેબલી 160-170% વધી શકે છે કરંટ રેટથી. તો આઈ થિંક એ ક્લિયર ઇન્ડિકેશન છે કે અહીંયા કદાચ જીઓને થોડો ટાઈમ લાગે બટ રિલાયન્સ રિટેલના ડીમર્જર માટેની તૈયારી સ્ટાર્ટ થઈ ચૂકી છે. તો માર્કેટને અનુમાન છે કે જલ્દીથી આવા કોઈ ન્યૂઝ આવે અને એક વેલ્યુ અનલોકિંગ રિલાયન્સ નક્કી કરે. હા, જે લોકો ટ્રેડર છે, જે લોકોએ માત્ર ટ્રેડિંગ પર્સપેક્ટિવથી લીધું છે, લાંબા સમયનો આઉટલુક નથી, એ લોકો બિફોર એજીએમ બુક કરી લે પ્રોફિટ કારણ કે જે લાસ્ટ 2-3 ક્વાર્ટરથી માર્કેટ એજીએમ તરફથી મોટી એક્સપેક્ટેશન લગાવી રહ્યું છે અને એજીએમમાં કંઈ આવ્યું નથી તો એ અનુસાર જો કંઈ આવશે નહીં તો થોડી નફા રૂપી વેચવાલી જશે અને આ ક્વાર્ટરનું જે પરિણામો કદાચ એના પરિણામો જે રીતે અત્યારે 3rd થી 4th સેટરડે આસપાસ, ફ્રાઈડે આસપાસ પોતાને અર્નિંગ આપતો હોય છે એટલે કદાચ 25 તારીખ આસપાસ અર્નિંગનું સ્કેડ્યુલ નક્કી કરશે. તો જો 25 તારીખે પરિણામ આવશે ત્યારબાદ પણ થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે છે. તો આ બે ઇન્સિડન્ટ પહેલા હવે અહીંયા થોડું પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. 1600 આસપાસ મારા હિસાબે પ્રોફિટ બુકિંગ માટે સારું લેવલ ગણી શકાય. બિલકુલ. તો આપણે વાત થઈ રિલાયન્સ કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ.